why we are blaming women's for men's downfall. આ સમાજની અંદર આ એક આદત થઈ ગઈ છે. હું બરબાદ થયો, હું બદનામ થયો, મારી જિંદગી ખાડે ગઈ, મારી જિંદગી રસ્તો ચૂકી ગઈ, પાટા પરથી ઉતરી ગઈ. એનું કારણ મારી જિંદગીમાં આવેલી સ્ત્રીઓ છે. આ સમાજને ફરિયાદ કરવાની એક આદત પડી ગઈ છે. ક્યારેય કોઈ સ્ત્રીઓ તમને બરબાદ કરવામાં રસ લેતી જ નથી. નહીં, તમે જ બરબાદ થયા છો. અને હવે એ આરોપ તમે સ્ત્રીઓ ઉપર નાખો છો. તમે રસ લીધેલો, એને તો તમને આમંત્રણ પત્રિકા લખી નહોતી કે મારી સાથે જીવો અને બરબાદ થાવ, બદનામ થાવ. કોઈ સ્ત્રીઓ સામેથી ચાલીને તો ક્યારેય કહેતી જ નથી કે બરબાદ થાવ, આવો અમારી પાસે. ના, આપણે પુરુષોએ સામે ચાલીને જઈએ છીએ. આપણા સ્વાર્થ માટે, આપણા મોજ મજા માટે, આપણા આનંદ માટે આપણે સ્ત્રીનો ઉપયોગ કરવા, એક રમકડા તરીકે ઉપયોગ કરવા આપણે જઈએ છીએ. અને એને મેળવવા માટે આપણે આર્થિક, સામાજિક, શારીરિક બધી બરબાદી આપણે કરીએ છીએ, સ્ત્રી નથી કરતી. આપણે સામેથી જઈએ છીએ અને પછી આરોપ એની ઉપર નાખી દઈએ છે. સાચી વાત તો એ છે કે સ્ત્રીઓનો આભાર માનવાનો જ સમાજ ભૂલી ગયો છે. જન્મ માએ આપ્યો, સ્ત્રી છે. ઉછેર્યા માએ, સ્ત્રી છે. બહેન તમારી સાથે રહી છે. પત્ની અને પ્રેમિકા તમારો ખભો થાબડતી રહી છે, ખભો મજબૂત કરતી રહી છે. તમે જે સ્થિતિમાં રાખી હશે એમ રહેતી હશે. એને ક્યારેય નથી કહ્યું કોઈ સ્ત્રીએ કે મારા માટે તાજમહેલ બનાવો. ક્યારેય નથી કહ્યું. આ લોકોએ આપણને મજબૂત કર્યા છે અને એનો બદલો આપણે આ રીતે આપીએ કે હું સ્ત્રીઓને કારણે બરબાદ થયો, બદનામ થયો. એક સત્તા ઉપર બેઠી છે જે નોંધશે